મોરબી મહાનગરપાલિકાના ઈસ્ટ ઝોન વિસ્તારમાં આજે જે ચક્કર રોડનો વિસ્તાર છે ત્યાં અમે 1 વીક ઓન રોડની કામગીરી હાથ ધરી છે અને આ રોડ પણ જે સરકારશ્રીની ગ્રાન્ટથી એમાંથી મંજૂર થઈ ગયેલું છે એટલે ટેન્ડર પ્રોસેસ હાલ ચાલી રહી છે. ટૂંક સમયમાં આ રોડ પણ થાય એ પણ અહીંયાના સ્થાનિક લોકોની જે માંગણી છે એ હતી. તો એ રોડ પણ ટૂંક સમયમાં કરવામાં આવશે અને રોડની જે વાઇડનિંગ છે એની કામગીરી હાલ ચાલી રહી છે. સાહેબ, ખાસ કરીને મોરબી શહેરમાં મોટાભાગના વોકડાઓ ઉપર દબાણ કરવામાં આવ્યા છે. વોકડા જે કોઈ જડે એમ નથી, તો એના ઉપર કાર્યવાહી થશે કે કેમ? વોકડા ઉપર ઘણા બધા દબાણો જે છે દૂર પણ કરવામાં આવ્યા છે મોરબી મહાનગરપાલિકા દ્વારા અને જેમ જેમ ધ્યાને આવે છે એ પણ દૂર કરવામાં આવશે. અને જે જગ્યાએ દબાણ હટે છે ત્યાં પાછું દબાણ થઈ જાય છે, તો એના ઉપર કોઈ કાર્યવાહી? દબાણ દૂર કરવાની કાર્યવાહી એક સતત પ્રક્રિયા છે. એ કોઈ એવું નથી હોતું કે એકવાર દબાણ દૂર થઈ ગયું રોડ્સ ઉપરનું તો ફરીથી કાર્યવાહી કરવાની નથી થતી. તો જેમ સિટીના તમામ રોડ્સ કવર થઈ જશે 1 વીક 1 રોડ અંતર્ગત, પછી ત્યારબાદ ફરીથી અમુક રોડ્સ જે છે એને લેવામાં આવશે. અને અગેન તમામ મોરબીવાસીઓને પણ મારી અપીલ છે કે જો એકવાર કાર્યવાહી કરવામાં આવી હોય તો એ રોડ ઉપર દબાણ ન થાય એ જવાબદારી આપણી પણ છે. બે દિવસ પહેલા જે જેલ ચોકમાં પણ લારીઓ અને બધી જે દુકાન કરવામાં આવી હતી, ફરી પાછી લારીઓ છે પાછી આવી ગઈ છે. એ તો લોકોને પણ થોડું જોવું પડશે. અમારી ટીમ પણ કાર્યવાહી કરશે. જે રીતે દબાણ કરતા જે દબાણ હટાવ્યા બાદ ફરી દબાણ કરી રહ્યા છે, તો એમના વિરુદ્ધ કેવી રીતે કાર્યવાહી કરવામાં આવશે? ફરીથી દબાણ હટાવવામાં આવશે. એ સિવાય તો શું કાર્યવાહી કરી શકે? મોરબીમાં 1 વીક 1 રોડ અંતર્ગત જે ડિમોલેશનની કામગીરી છે તે અત્યારે ખુદ જોશની અંદર જોવા મળી રહી છે. હાલ તો કહી શકાય કે શહેરના જે સામાકાંઠા વિસ્તાર છે તે વિસ્તારની અંદર જે ડિમોલેશનની કામગીરી છે તે અત્યારે હાથ ધરવામાં આવી છે. હાલ જે પ્રકારે હું સીધા જ તમને દ્રશ્યો છે તે દેખાડીશ કે જે રીતે સામાકાંઠા વિસ્તારમાં આવેલ જે નિત્યાનંદ પાર્ક છે ત્યાં આ જે ડિમોલેશનની કામગીરી છે તે અત્યારે હાથ ધરવામાં આવી છે. અને કહી શકાય કે જે સામાકાંઠા વિસ્તારમાં જે દબાણ છે તે દબાણને અત્યારે તોડી પાડવાની કામગીરી છે તે જોવા મળી રહી છે. જે રીતે કહી શકાય કે શહેરમાં જે મહાનગરપાલિકા બન્યા બાદ કહી શકાય કે અલગ અલગ વિસ્તારની અંદર જે દબાણ છે તે દબાણ દૂર કરવાની કામગીરી છે તે હાથ ધરવામાં આવી છે. દર વીકે એક વખત જે ડિમોલેશનની કામગીરી છે તે હાથ ધરવામાં આવી છે. આ રીતે કહી શકાય કે જે મહાનગરપાલિકા છે તે બન્યા બાદ શહેરના વિવિધ વિસ્તારો છે તે વિસ્તારોની અંદર જે દબાણ છે તે દબાણ અત્યારે દૂર કરવાની કામગીરી છે તે હાથ ધરવામાં આવી છે. રવિ સાણંદિયા, ન્યૂઝ રૂમ, મોરબી.